આગામી દિવસમાં અમદાવાદ મનપામાં નવા શાસકો પદગ્રહણ કરશે। એએમસીની દાણાપીઠ ખાતે બિલ્ડિંગમાં રિનોવેશન ચાલી રહ્યું છે। બિલ્ડિંગની વિવિધ ચેમ્બરોમાં રિનોવેશન ચાલી રહ્યું છે। ત્રીજા અને ચોથા માળે રિનોવેશન થઈ રહ્યું છે। આ વખતે એમઆઈએમ અને અપક્ષના એકય કોર્પોરેટર ન રહેતા જ કોંગ્રેસ પક્ષનું કાર્યાલય બનાવવામાં આવી રહ્યું છે। વિવિધ ચેમ્બરોમાં એસી પણ બદલવામાં આવ્યા છે। આ વખતે મુખ્ય વિપક્ષી પક્ષ જે છે એ કોંગ્રેસ છે અને કોંગ્રેસ આ વખતે સત્તામાં નથી પણ સીટો આ વખતે વધી છે કોંગ્રેસની, એટલા માટે કોંગ્રેસ માટે પણ આ એક રાહત આપતા સમાચાર છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો આવી ગયા છે। ગણતરીના દિવસોમાં જ હવે નવા શાસકોની પસંદગી થશે અને તેઓ પોતાનો પદભાર સંભાળશે। ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી જે મુખ્ય કચેરી છે ત્યાં ત્રીજા અને ચોથા માળે કે જ્યાં ચૂંટાયેલા હોદ્દેદારો બેસતા હોય છે, ખાસ કરીને ચોથો માળ કે જ્યાં વિવિધ કમિટીઓના ચેરમેન બેસતા હોય છે અને સાથે જ વિપક્ષ માટેની પણ આખી વિશાળ ચેમ્બર બનાવવામાં આવેલી છે। આપ જોઈ શકો છો હાલમાં અત્યાર સુધી કોંગ્રેસના ભાગે 25 બેઠકો હતી, પરંતુ આ ચૂંટણીમાં તેમની બેઠકમાં 7નો વધારો થયો છે, એટલે કે હવે તેમનું સંખ્યાબળ વધતા તેમને મોટી ઓફિસની જરૂર પડશે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો આ જે તે સમયે એઆઈએમના કોર્પોરેટરો કે જેઓની સંખ્યા 7 હતી તેઓ અહીંયા બેસતા હતા, સાથે જ અપક્ષના કોર્પોરેટર પણ હતા, એટલે તેમની ચેમ્બર પણ હવે કામની નથી, કારણ કે હવે કોઈ અપક્ષનો કોર્પોરેટર નથી કે નથી કોઈ એઆઈએમનો। એટલે આપ જોઈ શકો છો જે અંદરની તરફથી પાર્ટીશન કરવામાં આવ્યું હતું જે તે સમયે તે હવે દૂર કરી દેવામાં આવ્યું છે અને હવે આ આખી ઓફિસ જે છે કોંગ્રેસના નવા 32 કોર્પોરેટરો માટે વિપક્ષી કોર્પોરેટરની ઓફિસ તરીકે અહીંયા કાર્યરત થશે। એટલે હાલમાં તંત્ર દ્વારા વિવિધ પાર્ટીશન હટાવી નવેસરથી તેનું આખું કામ છે તે શરૂ કરવામાં આવી રહ્યું છે। આવી જ રીતે વિવિધ કમિટીઓના જે ચેરમેન કે જેઓ પણ હવે આગામી સમયમાં પોતાનો પદભાર સંભાળશે, ત્યાં પણ એસીમાં રિપેરિંગ, નવા એસીની જરૂર હોય, નવા ફર્નિચરની જરૂર હોય, આવી તમામ કામગીરી છે તે હાલમાં શરૂ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।